વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ સરદાર એસ્ટેટ નજીક મોડી રાત્રે ટેમ્પો અને સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બસ ડ્રાઈવર મહેશ પરમારના જણાવ્યા અનુસાર ટેમ્પો રોંગ સાઈડથી આવતો હતો અને તેના ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત થયો હતો। સિટી બસની અંદર કેટલાક મુસાફરો પણ હાજર હતા, જો કે સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી। બસ ચાલક મહેશ પરમારે કહ્યું હતું કે હું મારા નિયમિત રૂટ ઉપર બસ ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક રોંગ સાઈડથી એક ટેમ્પો ઝડપથી આવ્યો અને સીધો બસને અથડાયો। ટેમ્પો ચાલકની હાલત જોઈને એવું લાગતું હતું કે તે નશાની હાલતમાં હતો। અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ સિટી બસના ચાલકે 100 નંબર ઉપર કરી હતી। પોલીસને ઘટનાની જાણ થતાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા ટેમ્પો ચાલકની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। કઈ જગ્યા શેની ઘટના બની છે? એની ઘટના એટલે હું ગાડી લઈને જતો તો મારી ટ્રીપ પૂરી થઈ ગઈ। હા, હું ઘરે સ્ટેશન પર ગાડી મૂકવા જતો। હા, હવે આ ટેમ્પો ડ્રાઈવર પીધેલો હતો, હા, તો ફૂલ પીધેલો હતો, તે આવ્યો રોંગ સાઈડ આવીને ગાડી ઘાલી દીધી। પછી શું થયું? તમે કેટલા પેસેન્જર આપણા ગાડીમાં હતા? અને આપણે 5-6 પેસેન્જર હતા। હા, એ તો ઉતરીને જતા રહ્યા। હા, ગાડી ઊભી કરી દીધી। મારા સાહેબને મેં ફોન કર્યો, હા, ગાડી ઊભી કરાવી। તાર ટેમ્પો ચાલક કઈ ગયો? એ તો ફરાર થઈ ગયો। પીધેલા પીધેલા હાથમાં હા, હતા? પીધેલી રોંગ સાઈડ કેવી રીતે આવી ગયો? અહીંથી આવ્યો સીધો રોંગ સાઈડ। કઈ જગ્યાથી? હા, આપણા આ રોડ પર સરદાર એસ્ટેટથી બાજુ? સરદાર એસ્ટેટ બાજુ। તમે કોઈ જાણ કરી કોઈ પોલીસને? કોઈને 100 નંબર પર ફોન કર્યો તો શું કહો? આવી ગાડી વાયુ કંઈ? ના, કંઈ કીધું નથી, આવે છે એમ કીધું। આપણું નામ? નામ તમારું નામ? પરમાર મહેશ અંબાલાલ। તમારી બસ ડ્રાઈવર છો તમે? હા, બસ ડ્રાઈવર।